નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ભુજમાં જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન. 23 ગુરુજનોને એનાયત કરાયા પારિતોષિક. શિક્ષક દિન નિમિત્તે સમારોહનું કરાયું આયોજન. કંડલામાં ઝૂંપડપટ્ટીના દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર. દીનદયાળ પોર્ટ પ્રશાસન દ્વારા હાથ ધરાઈ કામગીરી. 500થી વધુ કાચા પાકા મકાનો ખસેડાયા. નખત્રાણા પંથકમાં નુકસાનીના સર્વેની કામગીરીનો ધમધમાટ. તંત્રની 14 ટીમો દ્વારા હાથ ધરાયું સર્વેક્ષણ. અતિભારે વરસાદથી ખેતીવાડીને થયું હતું નુકસાન. રાપર તાલુકાના ફતેહગઢ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થતાં પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ 22 વર્ષીય દિનેશ બુચિયા નામનો યુવાન અગમ્ય કારણોસર કેનાલમાં પડી ગયો હતો, જેથી ડૂબી જવાના કારણે મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ઝાલાવણકર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે જીકે હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અંતરઝાડમાં પાતાળિયા હનુમાન મંદિર પાસે આવેલ ડેમમાં ડૂબી જવાના કારણે 37 વર્ષીય શંભુ મરણનું મોત થયું હતું, જેથી આદિપુર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. રાપર તાલુકાના ફતેહગઢ નજીક આવેલ સુજા વાંઢમાં માતા પુત્રી જતા હતા ત્યારે અપહરણકારો આવ્યા અને માતાની હાજરી સામે દીકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા માતાએ આરોપીઓ સામે પડકાર ફેંક્યો હતો, જેમાં આરોપીએ છરીના ઉપરા છાપરી ઘા મારી માતાને મોતને ઘાટ ઉતારી દીકરીનું અપહરણ કરી ભાગી જતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં મૂળ લોધરાણીના હાલે સુજાવાણમાં રહેતા અને વાડીએ મજૂરી કામ કરતા 50 વર્ષીય જમણીબેન કોલીનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યા કરીને આરોપીઓ ભાગી ગયા હતા. બનાવ બાદ રાપર સરકારી હોસ્પિટલમાં મૃતદેહ લઈ આવતા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પ્રેમમાં અંધ બનેલા પરિણીત આરોપીએ બનાવને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું. રાપર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવને પગલે વાગડ વિસ્તારમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે. દીનદયાળ પોર્ટ કંડલાના વિકાસમાં બાધારૂપ નીવડતા દબાણયુક્ત ઝૂંપડાવાસીઓને ખસી જવા માટે તંત્ર અને ડીપીએ દ્વારા સૂચનાઓ અપાઈ હતી. તે બાદ પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ ઇફકો સામેના વિસ્તારમાં ઝૂંપડાઓ યથાવત રહ્યા છે. ત્યારે આજે કંડલામાં મેગા ગુપ્ત ઓપરેશન ડિમોલેશન ઝૂંપડા હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ઝૂંપડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ ડીપીએ કંડલાના દબાણ શાખાના અધિકારી સહિતનો મોટો કાફલો ધસી ગયો હતો અને તેઓની દેખરેખ હેઠળ ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. કંડલા પોર્ટના વિકાસમાં બાધારૂપ તેમજ સિક્યુરિટીના માપદંડોને પણ જોતા આ દબાણકારોને દૂર કરવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંદાજે 450 જેટલા ઇફકોની સામે 50 જેટલા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. લોકોની ઘર વખરી સલામત રીતે લઈ જવાને માટે અહીં ટ્રેક્ટર સહિતની સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત ઝૂંપડામાં રહેતા લોકો માટે 6000થી વધુ ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જે લોકો ઘર વિહોણા થઈ જાય તેઓને ખાવા પીવાની સમસ્યાઓ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. આજે કંડલા પોર્ટ વિસ્તારના જે ક્રીક એરિયા છે અને જે વિસ્તારોમાં અહીંયા ખાસ કરીને બંનાનું જે પોઈન્ટ છે ત્યાં જે ગેરકાયદેસર જે દબાણ હતા, જેમાં ઝૂંપડા વગરના હતા, અને એ વિસ્તારમાં ખાસ કરીને ઓવરઓલ રાષ્ટ્રીય સુરક્ષાના વ્યૂહ દ્રષ્ટિએ અને પ્લસ જે અહીંયા પાઇપલાઇન્સ જે નીકળે છે, પ્લસ જે અહીંયા ગુનાઓ જે બનતા હોય એના ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો જે ઘણા બધા વિસ્તારમાં રહેતા હતા અને ઓવરઓલ આ વિસ્તારની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનના દૃષ્ટિએ જેટલા ગેરકાયદેસર દબાણો હતા, ખાસ કરીને જે બંના વિસ્તારના, એમને આજે ડીપીટીના સહયોગથી અને પોલીસ તંત્રને સાથે રહીને જે એમને ગેરકાયદેસર દબાણો તે દૂર કરવામાં આવ્યા છે અને જે ભવિષ્યમાં પણ જે છે કોઈ બીજા જે ગેરકાયદેસર જે દબાણ છે એમના ઉપર પણ જે છે કાર્યવાહી એમાં કરવામાં આવશે. અને ખાસ કરીને જે આ દબાણોને જે દૂર કરવાની જે અત્યારે કાર્યવાહી જે થઈ રહી છે એમાં કંડલા પોર્ટ અને પ્લસ પોલીસ એ સાથે રહીને જે છે આ કાર્યવાહી કરી રહી છે. જે ઓવરઓલ ઝૂંપડાના જે આ વિસ્તારમાં બંને વિસ્તારમાં જે દબાણ હતા લગભગ 350 થી 400 જેટલા આશરે ઝૂંપડા વિસ્તારમાં છે. 6 મહિના થઈ ગયા છે.
મહિના કહે છે કે તમે અહીંયાથી શિફ્ટ લગાવી જાઓ, અહીંયા એક નોન એરિયાનું લગાવી ગયો. અમને વેરીફાઈડ નથી કીધું કોઈ કે કેટલા છાપરા છે અને કેટલા નહીં. 10-15 છાપરાનું કીધું હતું અમને કોઈ નથી કીધું. આજે જે કર્યો છે એ બહુ દુઃખની ઘટના છે. એ અમે જિંદગીમાં નહીં ભૂલીએ ને એની કાયદેસર કરો એ અમે કરશું. જે કરવું હોય અમે દેશના નાગરિક છીએ, ભલે એ અમને નથી સમજતા પણ અમે નાગરિક છીએ 110%. ને અમે ક્યાં નહીં જઈએ અહીંયા ફેવા. જેને જે કરવું હોય એ કરે. માલિક બધો જોયે છે. આજની તો કાર પ્રશાસન કોઈ પણ કોઈ આવશે, ભાજપ કે કોંગ્રેસ, તો એને 2024-25નું પરચું બતાવશો. મેં અંજાર તાલુકાના વાડા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 16,68,000નો શરાબ ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઈ NN ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વાલજી વીરડા, રાજેન્દ્ર પ્રસાદ તેમજ બુટલેગર જીગર વાળન, જયરાજ વાઘેલા, મિત્રાજ જાડેજા સાથે મળીને દારૂ મંગાવી વાડા ગામે વાડીમાં રાખવાના છે, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. નિંગાળથી વાડા ગામ તરફ જતા કાચા રસ્તા પર આરોપી વાલજી વીરડાની વાડીમાં તપાસ કરતા ઓરડીમાં દારૂ મળી આવ્યો હતો. વાડી માલિકની ધરપકડ કરી અલગ અલગ બ્રાન્ડની કુલ 4,020 દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બુટલેગર નિંગાળના જીગર વાળન, જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વાઘેલા, અંદરજાળના મિત્રાજસિંહ જાડેજા અને કિડાણાના રાજેન્દ્ર હાજર મળી આવ્યા ન હતા. શરાબ સાથે 2 વાહન મળીને કુલ 31,77,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અંજાર પોલીસમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ એલસીબી દ્વારા ચલાવવામાં આવી રહી છે. પૂછપરછમાં સામે આવ્યું હતું કે મંગળવારે રાત્રે આઈસરમાં દારૂ ભરીને જીગર, જયેન્દ્ર, મિત્રાજ, રાજેન્દ્ર વાડીમાં આવ્યા હતા અને શરાબ મૂકી ગયા હતા. બુધવારે ટાટા યોદ્ધામાં માલ ભરીને લઈ જવાના હતા. ત્યાં શરાબ ઝડપાઈ ગયો હતો. હાલ વાડી માલિક ઝડપાયો છે. અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હરિયાણા પંથક નખત્રાણા તાલુકામાં વરુણ દેવતાએ રૌદ્ર રૂપે 44 ઇંચ વરસાદ વરસાવ્યો છે. ત્યારબાદ આ પંથકમાં નુકસાનીનો તાગ મેળવવા ટીમો સર્વે કરી રહી છે. તાલુકા પંચાયત ક્લાર્ક દીપક સિંધલે કહ્યું હતું કે તાલુકામાં નાના મોટા 128 પશુઓના મોત થયા છે. 42,000 હેક્ટરમાં તાલુકામાં વાવેતર થયું હતું, જેમાં 21,000 હેક્ટરમાં અસરગ્રસ્તો છે. 14 જેટલી ટીમો સર્વેની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. દાડમ, કેળા, પપૈયા વગેરે બાગાયત પાકમાં પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. તાલુકામાં 6 જેટલા કાચા મકાનો પડ્યા છે. બીજી તરફ ધરાશાયી થયેલા વૃક્ષો ખસેડાયા નથી, સફાઈ થતી નથી, ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા છે. લાલાબાપા મંદિર પાસે 4 દિવસથી ગટરના પાણી વહી રહ્યા છે. તો ટૂંક સમયમાં કેન્દ્રીય કક્ષાની સર્વેની ટીમ તાગ મેળવવા આ તાલુકામાં આવી રહી છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. શિક્ષકને સમાજનું માર્ગદર્શક ગણવામાં આવે છે. શિક્ષક જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવી આપણા વ્યક્તિત્વના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકો વ્યક્તિની સંસ્કારશીલતા, વિચાર શક્તિ અને મૂલ્યોને ઘડવા માટે પ્રેરણાનું કામ કરે છે. તેઓ ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિન નિમિત્તે આયોજિત જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદબોધન કરતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે જીવનમાં શિક્ષકો દ્વારા અપાતા જ્ઞાન સાથે સંસ્કારોનું અનુસરણ કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. માતા પિતા સંતાનને જન્મ આપે છે, ત્યારબાદ બાળકના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ, વ્યવહારિક દુનિયા સાથે તાલમેલ સાધવાનું શિક્ષકો શીખવાડે છે. ત્યારે જીવનમાં શિક્ષકોનું પણ માતા પિતા સમાન જ મહત્વ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યાં શિક્ષણ માનવીને જ્ઞાન આપે છે, ત્યાં શિક્ષક એ જ્ઞાનને યોગ્ય રીતે સમજવાનો માર્ગ આપે છે. શિક્ષકની દ્રષ્ટિ કોઈ એક વિષયની મર્યાદામાં સીમિત નથી, પણ તે જીવનમાં વિવિધ પાસાઓ વિશે શિક્ષિત કરે છે અને આ માણસને જાગૃત કરતો સંદેશ આપતો રહે છે. આ રીતે જીવનમાં શિક્ષકનું મહત્વ એટલું વિશાળ છે કે તે વ્યક્તિને માત્ર ભણાવતો નથી, પરંતુ તેને સાચો માણસ બનવાનો પાઠ ભણાવે છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શિક્ષક એક એવું વ્યક્તિત્વ છે જે માત્ર પુસ્તકોનું જ જ્ઞાન આપતો નથી, પરંતુ તે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીની જીવવાની સચોટ દિશા બતાવે છે. શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી જીવનમાં કઠિન પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણયો લઈ શકે છે અને સફળતાના પંથે આગળ વધી શકે છે. શિક્ષક દ્વારા મળતા માર્ગદર્શન અને વિવેકના અભ્યાસથી વ્યક્તિમાં કુશળતા, ધૈર્ય અને ધર્મની ભાવનાનું સંવર્ધન થાય છે. અંજારના ધારાસભ્ય અને શિક્ષક એવા ત્રિકમભાઈ છાંગાએ પોતાના પ્રવચનમાં અનાદિકાળથી ભારતીય સંસ્કૃતિમાં દર્શાવાયેલા ગુરુજનના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી શિક્ષકને ગુરુ તરીકે મહત્વ મળતું આવ્યું છે. આજના સમયની વાત કરીએ તો શિક્ષકનું મહત્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે વધતું જાય છે. શિક્ષકને માત્ર શાળાના શિક્ષક તરીકે ન જોવું જોઈએ. કોઈ પણ જીવન મંચ પર આપણને માર્ગદર્શન આપતો વ્યક્તિ શિક્ષકની ભૂમિકામાં હોઈ શકે છે.
માતા પિતા, મિત્રો અને અન્ય પ્રેરણાસ્પદ વ્યક્તિઓ પણ જીવનમાં શિક્ષકની ભૂમિકા ભજવી શકે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ શિક્ષણ અને શિક્ષકના જીવનમાં મહત્વ અંગે વક્તવ્ય આપ્યું હતું. પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત નૃત્ય રજૂ કરાયું હતું. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શાબ્દિક સ્વાગત વડે ઉપસ્થિતોને આવકાર આપ્યો હતો. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ, ખાદીના રૂમાલ અને પુષ્પગુચ્છ દ્વારા પ્રસંગોચિત સ્વાગત કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે પ્રસંગ પરિચય આપ્યો હતો અને જીવનમાં શિક્ષકના મહત્વ અંગે સમજ આપી હતી. મંચસ્થ મહાનુભાવોના હસ્તે સીટી અને જ્ઞાન સાધનાના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું, જેમાં જ્ઞાન સાધના પરીક્ષામાં વર્ષ 2024માં ઉચ્ચ ગુણાંક મેળવનારને સન્માનિત કરાયા હતા. સીઈટી પરીક્ષામાં નોંધપાત્ર દેખાવ કરનારને પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. આજે કચ્છ જિલ્લાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે. એનો કાર્યક્રમ યોજાયો હતો. સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ શૈક્ષણિક વિભાગના અધિકારીશ્રીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ રહી હતી. સૌ શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લાના અને તાલુકા કક્ષાના જે શ્રેષ્ઠ શિક્ષકો જેમને આજે એમનું સન્માન કરવામાં આવ્યું હતું, એવા જ વિદ્યાર્થીઓએ જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે કાર્યક્રમ યોજાયો હતો અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા કચ્છ જિલ્લાની અંદર એવા અનેક શિક્ષકો છે કે જેમણે વિદ્યાર્થીઓની અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારો અને એમને આગળ વધવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. જેવા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પણ આજે અહીંયા સન્માન થયું હતું. આજના પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આજે ખાસ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન પ્રસંગે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણે મુક્ત જીવન મહિલા કોલેજ ખાતે ભુજ ખાતે રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમના અંદર અમારા અધ્યક્ષ માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સાહેબ અને શિક્ષણ સમિતિના ચેરમેન, અમારા વીસી યુનિવર્સિટીના સહિતના મુખ્ય મહેમાનો હાજર હતા. ખાસ કરીને આજના કાર્યક્રમના અંદર એ જિલ્લા કક્ષાના વિજેતા 4 શિક્ષકો, એના અમે જિલ્લા કક્ષાના એવોર્ડ આપ્યા અને તાલુકા કક્ષાના વિજેતા એવા 19 શિક્ષકોને આપણે આજે એવોર્ડ વિતરણ કર્યા છે. ખાસ કરીને રાજ્ય કક્ષાએ આપણા ટોટલ 28માંથી કુલ 3 શિક્ષકોનું આજે સન્માન થઈ રહ્યું છે. આ તમામે તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા સમગ્ર ટીમ, શિક્ષણ ટીમ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા એમને પ્રોત્સાહિત કરવામાં આવી છે. ખાસ કરીને શિક્ષકોની સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાના અંદર રાજ્યના ટોપ મેરિટના અંદર સ્થાન પામ્યા છે એવા ખાસ કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ અમે સન્માન કર્યું છે. ખાસ કરીને આજે 5મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષકો દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલું હતું. એમાં લાયન્સ હોસ્પિટલ ખાતે જે કિડનીના જે ડાયાલિસિસના દર્દીઓ માટે ખાસ આજે 220 કરતાં વધુ શિક્ષકો એ આપણે રક્તદાનમાં જોડાયા છે. એ તમામે તમામ રક્તદાતાઓનું અમે આજે ખાસ કરીને એમનું પણ સન્માન કર્યું અને દરેકને અમે અભિનંદન આપીએ છીએ. અને આજના વિશેષ પ્રસંગે તમામ જિલ્લાના શિક્ષકોને આપણે અહીંથી અભિનંદન પાઠવીએ છીએ. આજે ડીએ ઓફિસ તથા ડીપીઓ ઓફિસ દ્વારા અમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે જે બિરાજવામાં આવ્યા છે એ બદલ હું સૌપ્રથમ હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું. અને બાળકોના ઘડતરમાં અમારા ઉપર જે વિશ્વાસ મુકાયો છે એ વિશ્વાસને હજી પણ અમે આગળ વધારીએ એ માટે અમે ખૂબ પ્રયત્નો કરશું. સાથે અમારી સાથે આ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ બધાને બહુ સરસ અમને માહિતી પ્રદાન કરતા રહે છે અને અમે અમારા ક્ષેત્રમાં હજુ વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એ માટે એ સૌનું પણ અમને ખૂબ સહકાર મળતો રહે છે. સાથે મારા મમ્મી પપ્પા એ પણ મને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. મારા પતિદેવ એ પણ મને સતત પ્રોત્સાહિત કરતા રહે છે. તો આ ક્ષણે હું એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હજુ વધુ અમે પ્રયત્નો કરીએ અને રાજ્ય અને નેશનલ કક્ષાએ પણ એવોર્ડ લઈએ એવા પ્રયત્નો કરશું. એ માટે પ્રયત્નશીલ રહીશું. ભુજ તાલુકાનો એક અંતરિયાળ વિસ્તાર એની ગંઢેર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ નિભાવી રહી છું.
જ્યારે પોતાની ફરજ માટે આટલું મોટા મંચ ઉપર સન્માન મળે સરકારશ્રી દ્વારા, ત્યારે એક શિક્ષક તરીકે કંઈક કર્યાનો આત્મસંતોષ તો થાય જ, એ સ્વાભાવિક વસ્તુ છે. હું આ એવોર્ડ મારા બાળકોને સમર્પિત કરું છું, કારણ કે મારા શિક્ષક તરીકેનું અસ્તિત્વ મારા બાળકો થકી જ તો છે ને. અંતરિયાળ વિસ્તારના છે તો શું થયું, તેનામાં સુસુપ્ત શક્તિઓ તો રહેલી જ છે. એટલે આટલા અંતરિયાળ વિસ્તારથી શરૂ કરીને બાળકોને રાજ્ય કક્ષા સુધી લઈ જવા માટે હું નિમિત્ત બની છું, અને સરકારશ્રી દ્વારા આ જ પ્રયત્નો અને ફરજ કહી શકાય એના માટે મારું આટલા મોટા મંચ ઉપર સન્માન થયું છે, જે મને અને મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે. આજે હું મારા પપ્પા સંજયભાઈ શ્રીવાસ્તવનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લેવા માટે આવી છું. મારા પપ્પા એટલે કે મારા પપ્પાના પપ્પા એટલે મારા દાદાનું અવસાન થતાં આજે હું એમનું એવોર્ડ સન્માનિત થયેલું છે એ હું લેવા માટે આવી છું, અને એના માટે મને ખૂબ ખૂબ ખુશી થાય છે કે મેં મારા પપ્પાનો એવોર્ડ લીધો છે. આજે 5મી સપ્ટેમ્બરના રોજ મને માંડવી તાલુકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, એ બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અને અહીંયા જે આ કાર્યક્રમ હતો જિલ્લા કક્ષા દ્વારા, એ ખૂબ જ સારું આયોજન હતું, અને આજે કુદરતનો આભાર માનું છું કે મને એમણે શિક્ષક માટેનો જે વ્યવસાય આપ્યો છે, એટલે બાલોદવ ભવ, એ અંતર્ગત હું આ મારા બાળકોને એવોર્ડ અર્પણ કરું છું. આભાર. છેલ્લા 10 વર્ષથી કચ્છના શિક્ષણ જગતમાં હું સેવા આપી રહ્યો છું. કદાચ મારી આ સેવા નાના પાયા પર હોઈ શકે, જેમ કે શિક્ષકોને અને વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ છે. એ આપણે જાણીએ છીએ કે શિક્ષક છે એ વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન આપે છે, અને બાળકને જે દિશામાં આગળ વધવું હોય તેનું દિશા સૂચન શિક્ષક જ કરે છે. આજના શિક્ષક દિનના પાવન પર્વ નિમિત્તે મને જ્યારે તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુન્દ્રા તાલુકાના શિક્ષકની અંદર સન્માન મળ્યું છે, ત્યારે હું કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ અને પસંદગી કરનાર તમામ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને ખાતરી આપું છું કે મને જે સન્માન મળ્યું છે એ મુજબ આગળ હું કાર્ય કરીશ, અને બાળકોના હિતમાં અને શિક્ષણના હિતમાં કાર્ય કરતો રહીશ.